श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.51 कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्ता मनीषिणः जन्मबन्धर्विनिर्मुक्ताः પદમ ગચ્છન ત્યામયમ. એટલે કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરે છે અને જન્મરૂપી બંધનમાંથી મુક્ત થઈ અને નિર્વિકાર પરમપદને પામે છે. આખું ગૂઢ રહસ્ય આ એક શ્લોકમાં જ કેટલું બધું કીધું છે ભગવાને કે ખાલી સમબુદ્ધિ રાખવાની છે. સુખ મળ્યું, દુઃખ મળ્યું, કોઈ તમને બોલાવ્યા, ન બોલાવ્યા, ફર્ગેટ એવરીથિંગ. તમે સફળ થયા, નિષ્ફળ થયા, ટ્રબલ્સ થયા કે ફળ મળ્યા, બધું ભૂલી જાઓ. સમબુદ્ધિ. અને હું આ કર્મ કરું તો મને આ મળવું જ જોઈએ એવી આસક્તિ છોડી દઈએ ત્યારે જન્મરૂપી બંધનમાંથી મુક્ત થઈ અને પરમપદને પામીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આપણે કેટલા બધા અટેચ થઈ જઈએ છીએ સંબંધોમાં પણ કે મેં આના માટે આટલું કર્યું છે તો એને મારા માટે આટલું કરવું જ જોઈએ. એવી રીતે ધંધામાં પણ મેં ક્લાયન્ટ માટે આટલું કર્યું છે તો એ મારા માટે આટલું કરવું જોઈએ. અથવા તો એમ્પ્લોય માટે પણ એવરીવેર ઇન ધ લાઈફ વી એક્સપેક્ટ, અને ત્યાં આપણે સમબુદ્ધિને ભૂલી જઈએ છીએ. જ્યારે જ્યારે આપણે સમત્વમાં નથી રહેતા ત્યારે આપણે કર્મોથી ઉત્પન્ન થનારા ફળની આશા સાથે બંધાઈ જઈએ છીએ અને ત્યાં જ બધા જ ટ્રબલ્સ ઊભા થાય છે. જો ફળની આશા મૂકી દઈએ અને માત્ર મારે આ કરવાનું છે એવા ભાવ સાથે કરવા માંડીએ તો પરમપદને પામી શકાય. તમે સર્વશ્રેષ્ઠ બિઝનેસમેન બની શકો, સર્વશ્રેષ્ઠ લીડર બની શકો, સર્વશ્રેષ્ઠ એક વ્યક્તિત્વ બની શકો જ્યારે તમે કર્મફળની ઈચ્છા મૂકી અને માત્ર કર્મમાં ધ્યાન આપો. સો આવું એક પરમ